અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીનો પ્રકોપ સામે આવ્યો। દિલ્હીમાં આકરી ગરમીનું રેડ એલર્ટ। આજે દિલ્હીમાં લૂ અને ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દિલ્હીમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું અને હજી પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દિલ્હીમાં 45 ડિગ્રીએ 50 ડિગ્રી તાપમાન જેવો અનુભવ થઈ રહ્યો છે। તાપમાં દિલ્હીવાસીઓ જે છે એ હાલમાં લૂનો સામનો કરી રહ્યા છે, આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે, આકરા તાપનો સામનો કરી રહ્યા છે। તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં રેકોર્ડ બ્રેક 48 ડિગ્રી તાપમાન નોંધાયું। 6 વર્ષ પહેલા 2019માં 49 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવે રેકોર્ડ 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના 13 જિલ્લામાં આજે ભીષણ ગરમીની ચેતવણી આપવામાં આવી છે। તો મધ્યપ્રદેશના 12 જિલ્લામાં લૂની આગાહી। ચંદીગઢમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે। દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ચંદીગઢ આ બધામાં તાપમાન 40 ડિગ્રીની પાર પહોંચ્યું છે અને એમાં દિલ્હીમાં તો 45 ડિગ્રી તાપમાન નોંધાયું, પણ અનુભવ 50 ડિગ્રી જેવો થઈ રહ્યો છે।